ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આપણે જન્યું વાવવા આવે છે એ લોકોએ કરાવ્યું હતું. બરાબર બરાબર. અને હમણાં હું તમને ખોટું નહીં કહું, આ કેટલા દી, હા 15 દી છે, 15 દી, હા મહિનો છો, મહિનો તમારું હું અહીંયા સાંભળું છું. કારણ કે કોઈને પૈસા નો દેવા, આમ ન કરવું. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો. સીતારામ સાહેબ. સીતારામ સીતારામ. કાલે મેં ફોન કર્યો ખબર? બરાબર. હસમુખભાઈ કાનજીભાઈ વાડદોડિયા. બરાબર બરાબર. આપણે એમ પાત્ર હોય, ભલે છોકરો હોય કે છોકરી હોય, આજે આપણે રેકોર્ડિંગ થઈ ગયું છે. નથી થયું. કાલ મેં તમને કાલ સવારમાં ફોન કર્યો, તમે કીધું વરસાદ છે અને ચાલુ ગાડી હતો. આજે મેં કાંઈ ફોન કર્યો ને, મેં કીધું આજ કરું ફોન. બરાબર છે, એવું છે. સમજાઈ ગયું. આપણે રેકોર્ડિંગ મૂકવું છે ને? રેકોર્ડિંગ તો મેકવું છે. બરોબર બરાબર. એવું કે પાત્ર હોય 40 વર્ષ છે. બરાબર. એક વાર થઈ ગયેલું છે. તમારે થઈ ગયું છે? આ એક વાર હું 2008 ભાઈ આમથી લઈ આવ્યો હતો, દાહોદ થી. એવી વાત. એટલે હું સુરત રહું છું, એકલો રહું છું. 25,000 પગાર છે આપણે, અને 10 વીઘા જમીન છે પીપળવાની અંદર. કથા પાસે પીપળવા જોયું ને? ત્રણ ભાઈઓ, 3 ને 10 વીઘા જમીન, 2માં મકાન છે. એમ? હા. કયું ગામ તમારું? હા, તમારું ગામ કયું? સરકારી પીપળવા. સરકારી પીપળવા. હા, જોયું. તમારું ગામ તો બાબરાજ છે ને ભાઈ? મારું રાજકોટ. હા હા, રાજકોટ. હાજી. હા, પુરીખ્યા હનુમાન નું નામ સાંભળ્યું? પુરખ્યા હનુમાન સાંભળ્યું ને? હા, એની બાજુમાં 3 કિલોમીટર પીપળવા. બરાબર છે બરાબર છે. જિલ્લો તાલુકો બોલો છે. જિલ્લો અમરેલી, તાલુકો લાઠી. બરાબર. શું નામ છે તમારું? મારું નામ હસમુખભાઈ છે. પપ્પાનું નામ? કાનજીભાઈ. હસમુખભાઈ કાનજીભાઈ. હા, વાડદોડિયા. વાડોદરિયા. આપણે રેકોર્ડિંગ થયું નથી ને? નહીં, રેકોર્ડિંગ નહીં થયું. બરાબર, સમજાઈ ગયું. કયા સમાજમાંથી છો તમે? પટેલ, લેવા પટેલ. અચ્છા, લેવા. હા. કેટલી ઉંમર છે તમારી? 45. બરાબર છે. તો તમારા લગ્ન થયા શું કારણ શું બન્યું હતું? કારણમાં તો એવું હતું કે એને રહેવું નતું આપણે, કારણ કે અહીંયા તો શું છે, થોડું થોડું તો જો ભાઈ બધાને ક્યાંક કામ તો કરવું પડે. બરોબર? હા, કામ તો કરવું પડે. હા, હવે એ બાજુ કઈ કે કરેલું ન હોય ને આપણે કેમ ભાગ્ય આવે? આપણે જન્યું વાવવા આવે છે એ લોકોએ કરાવ્યું હતું. બરાબર બરાબર. અને હમણાં હું તમને ખોટું નહીં કહું, આ કેટલા દી, હા 15 દી છે, 15 દી, હા મહિનો છો, મહિનો. તમારું હું અહીંયા સાંભળું છું. કારણ કે કોઈને પૈસા નો દેવા, આમ ન કરવું. એક ગલા વાળો, હું અહીંયા સુરત રહું, હું એકલો રહું પેલે. બરોબર? બરાબર. એટલે એ ગલા વાળાએ મને કીધું કે ભાઈ પટેલ છે ને અરે 17 વર્ષનો છોકરો. બરોબર? એટલે મને એમ થયું કે ભાઈ આપણે એકલા રહેવું તો આપણે ઘર બાંધ્યું તો
ખાવા પીવાનું ટાઈમે મળી રહે. બરાબર. હવે ઈ ભાઈ ક્યાંક એવી ભટકાણી કે પૈસા પડાવવાનો ધંધો, બીજું કોઈ વસ્તુ એનો ધંધો નહીં. જો ને હમણાં મેં લગભગ આ મહિનાની અંદર 60,000 રૂપિયા બગાડ્યા. ખોટું નહીં. ઓહો. જો 60,000 કેમ દઈ દીધે? હવે દાખલા તરીકે આપણે જો 12 મહિનાની વસ્તુ જે એમાંથી આવે, બરોબર બરાબર. બધું. હવે અહીંયા ખાલી આપણે ગાળો ભાડે રાખીએ એટલે 5,000 ભાડું થાય. અને કદાચ 1,000-1,500 લાઇટ બિલ થાય, બરોબર. અને ક્યાંક દૂધ ના થાય એ, બરોબર. એટલે આપણે 25,000 પગાર હતો એટલે કીધું 20,000 માં તો પૂરું પડી જાય. બરાબર. અને આ ભાઈ ને ધંધો ઈ જ, બીજો કોઈ વસ્તુ નહીં. એમાં મને ભ્રમ આવ્યો, બરોબર. ગલ્લા અમે આમાં હવે એને મને એવું કીધું કે મારો ઘરવાળો આર્મીમાં હતો, બરોબર. એટલે એ કે શહીદ થઈ ગયો. બરાબર. એટલે ઈ કે તો મેં કીધું એના પૈસા તો આવ્યા હોય ને, કે મારા હાહુ હતા એ નવા હતા અને અમે જૂનીના હતા. એટલે ઈ કે મેં એ રીતે કીધું કે ભાઈ એને કે એમ કીધું કે છોકરો જોતો હોય તો પૈસા નહીં મળે અને છોકરો ન જોતો હોય પૈસા મળે. કે મેં એમ કીધું ભાઈ મારો છોકરો જોઈએ છે, બરોબર, પૈસા નહીં જોતો. પણ આ રીતે પતાવેલા જ બધાને, જો ને. અને મેં કીધું તો હાય રે ક્યાં? કે નાના આકડિયા. બરાબર. આપણે નાના આકડિયા, અમરેલી પાસે નાના આકડિયા આવે ને. બરાબર. પછી મેં પૂછ્યું કે ભાઈ તમારી અટક? ઈ કે પડસાળા. ભલે નહીં હાવલિયા. અને મેં કીધું તું ક્યાં કુટુંબમાં હાય રહે છે? એટલે ઈ કે પડસાળા, બરોબર. પણ મેં કીધું ગામ? ઈ કે મારું ગામ ભાવનગર, બરોબર. પછી આ બધું જાણ્યું ને, મારા લોસો પડ્યો ને, એટલે મેં પોલીસ સ્ટેશને અરજી કરી હતી, સમજ્યા? બરાબર. સાત ધમકી આપતી ને એટલે મેં અરજી કરી હતી. એટલે એને બધે જાણી લીધું કે ભાઈ આ પૈસા બનાવવાનો ધંધો કરે છે ને આ દરબાર કોઈને પ્રૂફ આપતી નથી, નહીં આધાર કાર્ડ આપવાનું કોઈ વસ્તુ નહીં. જો આવું છે. ખોટું તમને જરાય નહીં છે. આપણે ખોટું કઈ તો ખોટું કોઈને આપણે બરોબર છે. એટલે 60,000 તમે કેસ આપ્યા હતા એને? એમાં હું મેં રૂમ ચાલુ કરી, એટલે રૂમ ચાલુ કરી અને બીજા 20,000 આપ્યા. ખોટું નહીં. કેસ આપ્યા 20,000? હા, કેસ 20,000. પછી કેમ કરીને વહી ગઈ? કઈ રીતે વહી ગઈ? એટલે હું જ નીકળી ગયો. મેં કીધું હવે એ પાછી એમ કે મારે મહિને સંપલ જોઈને મહિને ડ્રેસ જોઈ. અને રોજ હોટલમાં તો ખાવું કોને છે? હાલો મને કહો, હાલો. રોજ હોટલમાં જમવા જોઈએ? હા, એ રોજ એને રાંધવાનું તો નહીં લે. જો ઈ કે હું અહીંયા સુરતમાં સાસુબા હોટલ સિવાય ખાધું નથી. પણ મેં કીધું તું તો ખાસ ને, કારણ કે કોકના બાપના પૈસા તું મહેનત કરીને ખાતો, ખબર પડે કે કેમ હોટલમાં જવાય. હાલો. ઓહો. વિચાર કરો છો. તોય તમે ગયા થોડોક ટાઈમ? પણ આપણે હવે આપણને જો કે કોઈના પેટનું કોઈ મને સામે હું ગલો રહ્યો કે ને ત્યાં હું માવો ખાવું, બરોબર. એટલે એને મને ચીંધ્યું. હું દેહમાં જોતો ને 2 દિવસ મારા કામ હતું એટલે દેહમાં જોતો. વાંચી એને કોલ આવ્યો એ કે ભાઈ તારે આ રીતનું છે. અને એને 15 દી આપણા આ લેડીઝના કપડાની દુકાન નાખે, બરોબર. અને એ બીજા હાથે છે, બરોબર. એટલે આ રીતે જો ને એને હજી મહિનો જોતો, પણ ઓલા ગલ્લાવાળાને ખબર નહોતી કે આ રીતે. એ કે એને કે પૂછ્યું કે તારે બીજું ઘર કરવું? એટલે એનું ગણતરી શું હતી કે મારે એકલો હોય ને, એકલો રહેતો લેવાનું. કારણ કે એકલો રહેતો ઓલે પણ તો બધા ભેગા હોય, સમજી લો, ખાવું હારે બધા વચનું. બરાબર છે. હા, ત્યાં તો કાંઈ થાય નહીં. એટલે આ રીતે મેં કીધું આ તમારા વિડિયા અઠવાડિયા 10 દિવસ 15 દિવસ જોઉં છું. બરાબર. એટલે મેં કીધું કામ સારું છે. નાના કોઈ વાંધો નહીં. એવું છે. આપણે તમારી વાત મૂકશું. કોઈ એવું સારું પાત્ર હોય તો તમને મળી જાય. કેટલું તમે ભણ્યા ગણ્યા? કેટલું? હું 6 ચોપડી ભણ્યો. કેટલું? 6 ભણ્યા છો? હા, 6 ભણ્યો, બરોબર. એમ લખતા વાંચતા આપણે બધું ફાવે. આપણે તો શું છે ને કે એવું પાત્ર આપણે મળી જાય ને, ભલે હારે છોકરો હોય કે છોકરી હોય. એમ
દીકરો દીકરી હોય તો હાલે. હાલે. બીજું તો શું આપણે એ હાલે. બરાબર છે, બરાબર છે, જો ને આપણે 10 વીઘા જમીન છે, બરાબર છે, પાણી વાળું છે, એમાં કાંઈ નથી. બરાબર છે. 25,000 નું કામ કરવું જોઈએ સુરતમાં, બાંધો પગાર 25,000. એમ કામ શું હોય છે તમારે? હા, હીરા ઘડવાનું કામ છે. એમ હીરાનું કામ. હા, હીરાનું, બીજું કાંઈ નહીં. બરાબર છે. અને એવું લાગે તો આપણે ખેતી કરે એવું મળે તો આપણે દેહમાં ગયો તો આપણે બાપ દાદાનું છે એ તો ક્યાંય બીવું નહીં ખબર. બરાબર છે. પછી આ જે 10 વીઘા જમીન છે ને તમે 3 ભાઈઓ છો તો 3 ભાઈની 10 વીઘામાંથી ભાગ થાય ને? નહીં. એને ગયું ને 10. અચ્છા, એટલે 30 વીઘા છે ટોટલ તમારી હા, પાસે. 30 વીઘા જમીન. એમાંથી એને 10 ગયું વીઘા 10. હા, 10 વીઘા તમારા ભાગમાં આવી છે. હા, 10 વીઘા મારા. એને ગયું 10. પછી તમારે બેનો કેટલા? એક જ. અચ્છા, એક બેન. હા. પછી તમારા જે બીજા 2 ભાઈઓ અને આ બેન બધા મેરેજ થઈ ગયા છે? હા, એ 2 ભાઈના મેરેજ થઈ ગયા છે અને એ જે મોટા ભાઈ રહ્યા હતા ને એના દીકરા દીકરીને લગ્ન થઈ ગયા. એમ. બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું. પછી મા બાપા? એ ગુજરી ગયા 2. અચ્છા, 2 હયાત નથી? 2 હયાત નથી. ખોટું આપણે ક્યાં. હા, બરોબર છે, બરોબર છે. પછી ગામડે મકાન તમારે માલિકીનું જ છે? હા, મારો પોતાનો એક પ્લોટ છે અને ગામમાં અંદર મકાન છે. ગામમાં કોઈ પણ પૂછી લેવાનું છે. બરાબર છે. પછી આ જે ખેતી છે એ કોણ કરે છે ત્યાં? ખેતી અત્યારે મોટા ભાઈ કરે. સમજાઈ ગયું. પછી એની આવક કેટલી થાય મહિને? 3 મહિને 4 મહિને થાય છે ખેતી એમાં? એમાં શું કે જો 12 મહિને વાવવાનું હોય, બરોબર? બરાબર છે. એટલે આપણે દાખલા તરીકે કપા થાય 10 વીઘાનો 200 મણ, 250 મણ. માંડવી હોય તો એટલી થાય 200 250 મણ. જો બરાબર. 10 વીઘામાં. બરાબર છે. જો એવી વાત. પણ આ તો આપણે કાંઈ હતું નહીં એટલે મોટા ભાઈ વાવે. હમણાં લગી મારા ગઢિયા હતા, બરોબર? બરાબર. એટલે કારણ કે ગઢિયાએ જમીન રાખી નહોતી એટલે મને એમ થયું કે ભાઈ આપણા છે એટલે આપણે ભાગ નહીં જોતું. અને ઓન મારા બા વી ગયા. બરાબર. એ સામેથી કહી દીધું ભાઈ તારે જે રીતે તને દિવાળીએ ફાર્મ જોતી છે ફાર્મ આપી દેવું. બરાબર. અને જે જોતું હોય છે એ તને દિવાળીએ મળી રહે, બરોબર? બરાબર. બાકી પછી આવતા વર્ષે તું કે એમ કીધું. જો છે એવી વાત. હા, બરાબર છે. એટલે હજી તો શરૂઆત જ કરી છે આપવી છે જમીનની. આ પણ હજી પેલા મહિનામાં મારા બા વી ગયા, બરોબર? સમજાઈ ગયું. પછી તમે ભાઈને વાવવા આપી, બરાબર ને? હા, અને એ વાવતા હતા પહેલેથી એ જ વાવે જો ને, બીજા કોઈ નથી. પણ અમે 2 ભાઈ ભેગા હતા. છે એવી વાત. બરાબર છે, સમજાઈ ગયું. પછી તમે સુરતની અંદર રહ્યો છો તો ત્યાં અત્યારે રૂમ રાખીને જ રહેતા હશો ને? હા, રૂમ રાખી. બરાબર છે, સમજાઈ ગયું. કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને કોઈ સારું પાત્ર મળી જાય અને તમારી ઉપર બહુ આવું બની ગયું છે કે 50-60 હજાર રૂપિયા તમારો વયો ગયો. એટલે કારણ કે મેં આગળ તમારો વિડીયો સાંભળ્યો ને. હાજી. ઓલા ગીર સોમનાથ નો હતો હમણાં. બરાબર. ભાઈ કોઈને પૈસા કદાચ ક્યાં ટિકિટ ભાડાના કોઈ દેતા નહીં. ના, કારણ કે આમાં હું છેતરપિંડી થઈ જાય. હકીકતે એવું કોઈ પાત્ર હોતું નથી. અને આવી રીતે છેતરપિંડી થઈ જાય એટલે અમે બધાને ખાસ એક ઓડિયાની અંદર બધાને કહી છીએ, કારણ કે આવું બની જાય તો ખોટા કારણ કે અત્યારે હું છે કોઈ કામ નથી કરવું, આવું જ કરવું જો ને. સાચી વાત છે. કારણ કે હવે આ બાઈઓ આવું કરે, બરોબર? આવા તો એને 7-8 ને હું લાવ્યો ને 7-8 ને ફસાય જો ને. બરાબર છે. કારણ કે એનો ધંધો નહીં, ક્યાંય રળવા જવું નહીં. તમારી વાત સાચી છે. તમારો મોબાઈલ નંબર બોલો જી. મારો નંબર 99-247 95-742. બરાબર છે, સમજાઈ ગયું. ભલે કાંઈ વાંધો નહીં, તમારો ઓડિયો મૂકીએ. એટલે મારું એમ કહેવાનું થતું હતું કે તમારા આજે 45 વર્ષના ઉંમર છે તમારી, તો તમારા લગ્ન તો નહોતા થયા. આ રીતે આ જે બાઈ આવી ઈ જ ને, કે ઈ સિવાય બીજા કોઈ બન્યું તેવું કઈ? મેં તમને શું કીધું, પેલા મેં કર્યા હતા દાહોદ 2008 જો ને. એમાં મેં 70-80 હજાર બગાડ્યા. ઓહો, એવું થઈ ગયું? હા, એવું થઈ ગયું. સમજાઈ ગયું. હું તો એવું સમજ્યો કે આજે તમે કર્યું હતું ઈ જ. ના. પછી મેં કીધું આ એકલા રહેવું, બરોબર? અત્યારે તમે કારણ કે અમારામાં તમને ખબર છે બાયું, કારણ કે કોઈ રાખવા રાજી નથી. અત્યારની જમીન નાની રહે, કોઈને કઈ કરવું નથી, બરોબર?
તો પછી ઈ બેન કેટલો ટાઈમ રહ્યા હતા કયો ગોધરા વાળા દાહોદ વાળા ઈ 2 થી 3 મહિના લ્યો ને. એ 3 મહિના જ હા 2 થી 3. તો માનો કે લગ્ન થયા ને તમારે માનો કે લગ્ન થયા અને ઘરે આવ્યા તો હા પછી એને જવા માટે કઈ રીતનું એને કીધું કે મારે જવું છે અને કઈ રીતે ઈ નીકળી ગયા અહીંથી ઈ કે ભાઈ જો મારે રહેવું નથી બરોબર. તમને ચોખ્ખું જ કહી દીધું હા મારે લાવો. રહેવું નતું. પછી કારણ કે એના બાપાની શું કે ઈ કે ભાઈ તું ત્યાં રહે હમ કે મારે નથી રહેવું. પછી વાત સાંભળજો એટલે ઈ વહી ગઈ કારણ કે ઈ કે હું મારા હગાઈ ત્યાં જાઉં છું અહીંયા વાડીએ બરાબર બીજું વાંધો નહીં. હમ હમ એટલે આપણે કારણ કે હગાઈ ત્યાં બાજુમાં રહેતો એટલે આપણે કઈ નાતો ન પડે. હમ 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 ઈ કે હું એક રાત રોકાય પછી સવારે ઈ કે વાડીએ આવી જાય બરાબર એટલે ઈ ત્યાંથી વહી ગઈ ત્યાંથી હમ સવારે વહેલી બરાબર બરોબર. પછી મેં મહિનો વાટ જોઈ હમ હમ બરોબર. કીધું આપણે કારણ કે આ તો શું છે કારણ કે ઈ બાજુ તો બધું એવું રહ્યું એટલે આપણે કારણ કે આપણે ફરિયાદ ઈ લખાવી છે સમજ્યા. કાલ સવારે કાંક શું હોય તો બાનું આપણી ઉપર આવે બરોબર. એવું છે એટલે એના બાપાને ને એને ફોન કર્યો કીધું આ રીતે છે. ઈ કે કાંઈ નહીં તમારે ટેન્શન નથી લેવાનું તમારે અહીંયા આવશે તો તમને જાણ કરી દે. એટલે પછી મહિનો છો ને એટલે મારી ઉપર ફોન આવ્યો ઈ કે હું અહીંયા બરોડા છું બરોબર. પછી કીધું બરોડા હોત પણ તો અહીંયા આવી ને એટલે ઈ કે નહીં હું હવે ઈ કે સીધી આમ વહી જાઉં. એટલે ત્યાં ગયા તો ત્યાં ગઈ તો એની ઘેરે નહોતી ગઈ ગામમાં આટા મારતી બરોબર. પછી જે કરાવ્યું હતું ને ઈ ભાઈને પછી કે હાલો આપણે આવી કે ગામમાં છે ને તે અમે 2 ભાઈ અને એ ભાઈ જઈને ગયા. હા પછી એના બાપાએ મારી બહુ પણ તોય પરણે હાથ ન પડી. પછી ગામનો સરપંચ છે ઈ કે તું જા ભાઈ સારું છે અને આવું ક્યાંય મળશે ને અહીંયા ઈ કે મળશે પણ તો બધા પીધેલિયા મળશે. પછી પરણે હા ભાઈ બરોબર. બરાબર એટલે ઈ મેકવા આવ્યા એટલે આપણા શ્રાવણ મહિનામાં જ બરોબર. શ્રાવણ મહિનો હતો ને એટલે બરોબર. પછી ઈ 2008માં ઈ સંડાસનું બાનું કાઢીને ગઈ રાતે એમને વહી ગઈ છે વહેલી હજી નથી જોત. કારણ કે આપણી પાસે લખણ બખણ બધું એને લખણ કીધી દીધું છે ભાઈ હવે મારે ને તમારે કાંઈ લેવા દેવા. એવું છે હા એ તો આપણી પાસે કાગળિયા એટલે આવી રીતે વૈયા ગયા બરોબર. હા ભાઈ આવી રીતે. અને પછી તમે આ બીજું કર્યું 60,000 રૂપિયા બરાબર ને. હા ઓહો સમજાઈ ગયું. બહુ બન્યું તમારી ઉપર આવું. ના ના એટલે મેં કીધું આ જીતુ સાહેબને ફોન કરી એવું કે સારું પાત્ર આપણે બરાબર છે બરાબર છે બીજું કાંઈ નહીં પણ હારે એક સંતાન હોય તો હાલ છે અને રોટલા ઘડી તો એવું હોય ને એટલે આપણી જિંદગી સમજાઈ ગયું કોઈ કેવા નહીં કરે સમજ્યા. આખી વાત સમજી ગયો. કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ. તમારો ફોટો મને મોકલી આપજો બરાબર છે. અને હવે ફ્રોડ કોલમાં તો તમે ઘણા છેતરાઈ ગયા છો એટલે હવે તમે ક્યાંય છેતરાશો નહીં એવી મને આશા છે બરાબર. અને તમે લેવા પટેલ સમાજમાંથી છો તો તમારે કોઈ પણ સમાજ ચાલશે કે તમારે લેવા પટેલમાં જ જોઈએ છે? જો લેવા પટેલમાં હોય તો ભલે, કોળી હોય તો ભલે બરાબર અને બ્રાહ્મણ હોય તો ભલે પણ આપણો ઘર હાકી દે એવું હોય ને. વાહ 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 હા બરોબર છે બરોબર. બસ આપણું ઘર ચલાવી લઈએ એવું પાત્ર તમારે જોઈએ છે બરાબર. અને તમે મને એમ કીધું છે કે કદાચ દીકરો હોય તો તમને કાંઈ પ્રોબ્લેમ નથી બરાબર. કોઈ વાંધો નહીં. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે બરાબર છે. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી. હા અને તમે કાંઈક કહેવા માંગતા હતા બોલો. એ તો આપણે તો કારણ કે અત્યારે શું છે કુંવારી લાવવી બરોબર. કારણ કે છોકરા બને ન બને એ કારણ કે 45 વર્ષની ઉંમર ઓલી પછી શું થાય બોલો બાપાને દેહવાનું થાય છોકરો હાલવા શીખે તે પછી કાંઈ મેળવું ન રહે. એમ છતાં આપણે હારે મોટો છોકરો હોય તો એ એનું આપણે વર્ષથી કરે 2 વર્ષ કરે એનું નામ ચડે છે ને એટલે એ એનો પગ બચે. વાહ ભાઈ વાહ તમારા બહુ સારા વિચારો છે તમારા. કહેવાનો મતલબ આ છે બીજું કાંઈ નહીં. અને આ 45 વર્ષ આપણને કુંવારું મળે નહીં તમને છે એવી વાત. ના બરોબર છે તમારી વાત સાચી છે.
ભલે ભલે હાજી એવું છે ના 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 બરોબર છે કોઈ વાંધો નહીં. તમારા સારા વિચારો છે. તમે એવું વિચાર્યું છે કે કઈ દીકરો હોય તો એ કઈ ઉપાધિ નથી, તોય તમે કરવા માટે રાજી છો, કારણ કે તમે બે જગ્યાએ છેતરપિંડીના ભોગ બન્યા છો, બરાબર છે. એટલે આપણે ઓડિયો મૂકીએ અને તમને સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. ભલે ભલે કાંઈ વાંધો નહીં હો ભાઈ. હા તો બપોરે ફોટો મોકલું તો હાલે ને? હા હા હાલે હાલે, કોઈ વાંધો નહીં હો, મોકલી આપજો. હા જ્યારે ફોટો મોકલો મને ફોન કરજો ખાસ કરીને. હા તે વાંધો નહીં. એ હા હા આ નંબર ઉપર જ મોકલો ને? હા જી, એક જ નંબર છે મારી પાસે. હા તે વાંધો. એ હા, જય માતાજી. જય માતાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.